Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. આપણે અગાઉના પાર્ટ્સમાં યુનિટ 4 રીડ 1 અને રીડ 2 નું કોમ્પ્રિહેન્શન જોઈ ગયા છે. આજે આપણે યુનિટ 4 નું વોકેબ્યુલરીનો પાર્ટ જોઈશું. V1 Replace to underline word or phrase in the list A with a word and phrase in list B indicating suggestive meaning. Write the number of the sentence in the bracket. નાવ અહીં આપણને બોક્સ એ અને બોક્સ બી બે બોક્સ આપેલા છે, તમે જોઈ શકો છો. હવે જે બોક્સ એનું સેન્ટેન્સ છે તે સેન્ટેન્સને આપણે રીડ કરી એનો ફ્રેઝ અથવા વર્ડને સમજવાનો છે કે એ વર્ડ અને ફ્રેઝમાંથી બી સાથે કોણ કનેક્ટ થશે. નાવ વી હાયર ધ ટ્રક્સ ટુ શિફ્ટ અવર હાઉસ હોલ્ડ બિલોંગિંગ્સ, કે અમારા ઘરની જે વસ્તુઓ છે, બિલોંગિંગ્સ અને સામાન છે તેને શિફ્ટ બીજી જગ્યાએ લઈ જવા માટે અમે એક ટ્રક હાયર કરી, ટ્રક ભાડે કરી. તો હાયર ધી ટ્રક ટુ શિફ્ટ શું આવશે? કાટ હવે તમને એક્ઝામ્પલમાં આપેલું જ છે. નાવ સેકન્ડ વન જોઈએ. ધ બાસ્કેટબોલ પ્લેયર વોઝ રિમૂવડ ફ્રોમ ધ ગેમ વેન હી ડીડ નોટ ગીવ અટેન્શન ટુ ધ રેફરીઝ વોર્નિંગ, કે જ્યારે બાસ્કેટબોલ પ્લેયરને ગેમમાંથી દૂર કરવામાં આવે છે, કારણ રિમૂવ એટલે કે દૂર કરવું, કારણ કે તેને રેફરીની વોર્નિંગ તરફ ધ્યાન આપ્યું ન હતું. હવે જે આન્સર આવે છે, ધારો કે જો ફર્સ્ટનો આન્સર અહીંયા જ કાટ અવે અહીંયા છે, તો આપણે કાટ અવેની બાજુમાં શું લખ્યું? ફર્સ્ટ, કારણ કે આન્સર કોનો છે? ફર્સ્ટનો. તો એવી રીતે જ આપણે અહીં બીજા જે સેન્ટેન્સીસ આપેલા છે એને પણ જોઈશું. તો હવે સેકન્ડ સેન્ટેન્સ છે તો એનો આન્સર શું આવશે? જસ્ટ થિંક. વર્ડ છે ધ બાસ્કેટબોલ પ્લેયર વોઝ રિમૂવડ ફ્રોમ ધ ગેમ વેન હી ડીડ નોટ ગીવ અટેન્શન ટુ ધી રેફરીઝ વોર્નિંગ. તો અટેન્શનનું શું થશે? પે હીડ ટુ. તો પે હીડ ટુમાં અહીંયા શું આવશે? નંબર 2. થર્ડ વન ધ મેનેજર વોઝ ઇન્જર્ડ વેન હી ટ્રાઈડ ટુ ગેટ ઇન ટુ અ ફાઇટ બિટવીન 2 કસ્ટમર્સ, કે જ્યારે મેનેજર બે કસ્ટમરની વચ્ચે ફાઇટમાં પડે છે, આવે છે, ત્યારે એને ઈજા થઈ હતી. બિટવીન એટલે કે વચ્ચે આવું, દરમિયાનગીરી કરવી, તો શું આવશે અહીં? ઇન્ટરવીન. ફોર્થ, સી રોલ્ડ ઓન ધ કાઉચ એન્ડ ફેલ અસ્લીપ, કે તેણી આરામથી કાઉચ ઉપર વળીને, રોલ્ડ ઓન એટલે કે પીંડું વળીને ઊંઘમાં પડી જાય છે. તો અહીં આવશે કર્લ્ડ અપ એટલે પણ વળવું. ફિફ્થ વન, ડોયલે સ્માઇલ્ડ એટ હિમ એન્ડ મેડ અ વિટી રિમાર્ક, કે ડોયલે એના તરફ સ્માઇલ કરી અને એક વિટી એટલે કે ટોન્ટિંગ વાળી રિમાર્ક મંતવ્ય રજૂ કર્યું. સો હિયર વી હેવ આન્સર ક્વીપ. વિટી એટલે કટાક્ષ, તો અહીંયા શું આવશે? ક્વીપ. અહીંયા આન્સર હશે ક્વીપમાં ફિફ્થ. સિક્સ્થ, આઈ વોઝ શોક્ડ એટ હિઝ રૂડનેસ. શોક એટલે આઘાત લાગવો, કે એની રૂડનેસ, એના ખરાબ વર્તનથી મને આઘાત લાગ્યો હતો. તો અહીંયા આવશે ટેકન અ બેક. તો અહીંયા આવશે 6 મન. And the train sped to the station with a sudden fast movement. ખૂબ જ ઝડપથી જ્યારે વસ્તુ પસાર થાય તેનો અવાજ કેવો આવે? લાઈક એક અવાજ આપણને ખાલી અહેસાસ થાય. તો એ આવશે વોઝ આઉટ. ઓકે. નાવ નેક્સ્ટ V.2 tick mark the most logical response from the bracket to complete each of this sentence. લુક, અહીં આપણને સેન્ટેન્સીસ આપેલા છે. સેન્ટેન્સીસની બાજુમાં તમને બે ઓપ્શન જોઈ શકો છો. કેન યુ? હા, આપણે એની બાજુમાં બે ઓપ્શન જોઈ શકીએ છીએ. હવે જે આ બે તમને વર્ડ્સ આપેલા છે તે બંનેનો મિનિંગ સરખો જ થાય છે. થોડા ઘણા અંશે થોડો માઇનોર ડિફરન્સ આવતો હશે, પરંતુ આપણે એ જોવાનું છે કે આપણે વાક્યમાં કયું સેન્ટેન્સ વધારે સુટેબલ થશે. સો ફર્સ્ટ વન, ડીડ ધ પોલીસમેન ડેશ ધ ઓલ્ડ મેન? રિપ્રીમેન્ડ ઓર યેલ? રિપ્રીમેન્ડ એટલે ઠપકો આપવો અને યેલ એટલે ચીસ પાડવી. તો શું આવશે? રેપ્રીમેન્ડ, ઠપકો આપ્યો. તો આન્સર આવશે ફર્સ્ટ વન. ટોમ વોઝ ડેશ બાય ધ માસ્ટર ઓફ ટેલિંગ અ લાઈ, થ્રેશ્ડ ઓર હીટ? તો શું આવશે? થ્રેશ ઓર હીટ? તો આન્સર આવશે થ્રેશ, ફર્સ્ટ વન. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ એ પૂછે આપણને હર ગ્રેન્ડફાધર્સ એસીસ વર ડેશ ઇન ટુ ધ ગંગા, ડ્રાઉન ઓર ઇમર્ઝન. બંનેનો મતલબ ડૂબવું થાય અને બીજાનો મતલબ થાય વિસર્જન કરવું. તો આપણે શું કરીએ? અસ્થિ હોય એને ડુબાડી દઈએ કે વિસર્જિત કરીએ? તો આવશે ઇમર્ઝન યાની કે વિસર્જિત કરવું. દે આર ઓનલી concerned with their own dash interest.
on minor or petty. એમાંથી શું આવશે? minor or petty. So our answer will be think petty. petty આવશે ને? બસ we are busy to just copy down. કે we are also try to understand. આપણને લેસનમાં કયો વર્ડ જોવા મળ્યો હતો? પેટી, એટલે કે નક્કામાં ગોણ. તો અહીંયા આન્સરમાં પણ એ જ આપણને જોવા મળશે. Now next, fifth one is the little princess dashed to her mind that her bed was badly made. Grumble or complain. Grumble એટલે કે બબડાટ કરવું, complain એટલે પણ બબડવું. તો શું આવશે? Grumble. Why the word will be there? Because we have also learned this word in the lesson. Helen got up this morning like a dash fairy. Bright or radiant. કયો વર્ડ લેસનમાં શીખ્યા હતા આપણે? તો radiant. Jackson's expression dash from irritated to amused. Morph or altered. વર્ડ લેસનમાં કયો વર્ડ શીખી ગયા છે? Morph એટલે કે પરિવર્તિત થવું. So answer will be MORPHED. Morph. Next one. V.3 join words with phrase. Write the numbers in the brackets. કે અહીં આપણે વર્ડ્સને ફ્રેઝ સાથે જોઈન્ટ કરવાના છે. આ વર્ડ્સ છે ને આ ફ્રેઝ છે, બંનેને જોઈન્ટ કરશું અને જે આન્સર કરેક્ટ આવતો હશે તો આ ફ્રેઝની સામે મીન્સ બાજુમાં આપણને જે બ્રેકેટ આપ્યા છે તે બ્રેકેટમાં આપણે 1 2 3 જે આન્સર આવતો હશે તે લખીશું. સો ફર્સ્ટ વન છે ક્વિબલિંગ. ક્વિબલિંગ માટે કયો વર્ડ અહીંયા આપણને સૂટ થશે? જુઓ તમને આપ્યું છે ને આખું, તો ક્વિબલિંગ ક્યાં આવશે? વાંચો. A sudden rush of intense emotion come between so as to prevent or alter a result or course of events. A movable frame on which a corpse यानी कि dead body is placed before burial or cremation. Sudden movement accompanied by a rushing sound, or argue or complain about small unimportant things. To give careful attention. A clever remark. Deliberately make someone annoyed or angry. And last one, take away by means of a vehicle. So our answer will be quibbling માટે આવશે argue or complain about small unimportant things. Second, intervene. Intervene यानी कि दरमियानगिरी करवी. So क्या आवશે દરમિયાનગીરી કરવી? Just fine. To come between so as to prevent an altered result of course of events. Come between એટલે કે વચ્ચે પડવું અને દરમિયાનગીરી કરવી. નેક્સ્ટ વન જોઈએ ક્વિપ. તો ક્વિપ ઇટ મીન્સ કટાક્ષ, a clever remark. Flush. Flush यानी कि sudden rush of intense emotion. Next, provoke. Provoke it means deliberately make someone annoyed or angry. कि कोई सामने जोने गुस्सो करावो. Buyer. Buyer यानी कि ननामी. A movable frame on which a corpse is placed before burial or cremation यानी कि dead body कि जिन्हें ऊपर ले जावामा आवतु. Next one is cart away. Cart away it means take away by means of a vehicle. કે vehicle ની મદદથી લઈ દૂર કરવું, લઈ જવું. Pay heed to. To give careful attention. And last one is woos out. હવે આન્સર તો આપણી પાસે એક જ છે. A sudden movement accompanied by a rushing sound. Okay. Now next one is we have V.4. While reading this passage, you have come across the synonyms of these words. Find out the actual words from the read. કે જ્યારે આપણે આ વાંચ્યું હશે ત્યારે આપણને એના સિનોનિમ્સ જોવા મળ્યા હશે, તો આપણે એનો સિનોનિમ્સના બદલે એકચ્યુઅલ મિનિંગ, જે સાચો મિનિંગ છે રીડમાં, તે શોધવાનો છે. અહીંયા ફર્સ્ટ પણ આપણે એક્ઝામ્પલ સમજીએ. અહીંયા આપ્યું છે અનઇમ્પોર્ટન્ટ. તો આપણે લેસનમાં ક્યાંય પણ અનઇમ્પોર્ટન્ટ જેવો વર્ડ આપ્યો છે? ના, નથી આપ્યો. પણ અનઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વનું ન હોવું, બિનજરૂરી હોવું. તો એના માટે એક વર્ડ છે આપણી પાસે જે લેસનમાં આપણે જોઈ ગયા છે, એ છે PETTY. પેટી છે આવો વર્ડ લેસનમાં. તો અનઇમ્પોર્ટન્ટમાં શું આવશે? પેટી. PETTY. નેક્સ્ટ વન ઇઝ રિબુક. રિબુક યાની કે ઠપકો આપવો. તો
તો ઠપકો આપવા માટે પણ આપણી પાસે એક વર્ડ લેસનમાં હતો અને એ હતો રેપ્રીમેન્ડ. રેપ્રીમેન્ડની સ્પેલ હોય છે આપણને ખ્યાલ હશે, REPRIMAND, રેપ્રીમેન્ડ એટલે કે ઠપકો. નાવ નેક્સ્ટ વન ઇઝ ઇન્ફ્લેમ. ઇન્ફ્લેમ યાની કે કોઈને ઉશ્કેરવું. તો ઉશ્કેરવા માટે કયો વર્ડ છે આપણી પાસે બીજો? PROVOKE, પ્રોવોક. તમે તમારી વોકેબ્યુલરી જોશો, મતલબ ગ્લોસરી, તમને આ બધા વર્ડ્સ અંદરથી મળી જશે. નેક્સ્ટ વન છે એસ્ટ્રોનાઇઝ. એસ્ટ્રોનાઇઝ મતલબ આઘાત લાગવો. એ પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય. તો એસ્ટ્રોનાઇઝ માટે આપણી પાસે વર્ડ છે ટેકન અ બેક. ઓકે, ધક્કો લાગવો, આઘાત લાગવો. નેક્સ્ટ વન છે ડિસ્પ્યુટ. ડિસ્પ્યુટ યાની કે ક્વિબલિંગ, ગણગણવું, ગણગણાટ કરવો, બબડવું. સો ક્વિબલિંગ. નેક્સ્ટ વન છે બેગેજ. બેગેજ મતલબ સામાન. તો સામાન માટે આપણી પાસે કયો વર્ડ હતો? બિલોંગિંગ્સ. મતલબ પણ થાય સામાન, BELONGINGS. નેક્સ્ટ વન છે સબમર્ઝન. નાવ સબમર્ઝનનો મતલબ પણ થાય ઇમર્શન. ઇમર્શન એટલે કે વિસર્જિત કરવું, IMMERSION. નેક્સ્ટ વન ઇઝ ગેમ્બલ. ગેમ્બલ યાની કે જુવા. એનો મતલબ થાય વેગર, શર્ત. અને લાસ્ટ વન છે રેડન. રેડન માટે આપણને વર્ડ આપ્યો છે લેસનમાં FLUSH, ફ્લશ. Now V.5 read the sentence and tick mark the group option that best conveys its meaning more appropriately. કે અહીં આપણને સેન્ટેન્સ આપેલું છે, એની સામે જ્યારે ઓપ્શન આપેલા છે એ સેન્ટેન્સ જેવો જ એક્ઝેક્ટ મિનિંગ ધરાવતું હોય સેન્ટેન્સ આપણે શોધવાનું છે. You people provoke and my mother has to bear the brunt. કે તમે લોકો ઉશ્કેરો છો અને મારી મમ્મીએ પછી bear the brunt, સહન કરવું પડતું હોય છે. નાવ તમને 4 ઓપ્શન આપેલા છે, તમે ઓપ્શનને રીડ કરો. My mother has to suffer the pain when she is pushed by people. My mother has to surrender when she is instigated by people. Instigate મતલબ ઉશ્કેરવું. My mother has to tolerate, સહન કરવું. When she is annoyed by people, annoyed મતલબ ગુસ્સો કરાવવો. અને 6 વન છે my mother has to give up યાની કે છોડી દેવું, ત્યજી દેવું, હાર માની લેવી. When she irritated by people, irritate મતલબ હેરાન કરવું. સો અહીંયા આન્સર શું આવશે? સફર ધ પેઇન વેન she is pushed by people. તો અહીં આ સેન્ટેન્સનો મિનિંગ ઉપર આપેલા સેન્ટેન્સ જેવો જ છે, લેસન સાથે લાગતો છે, વળગતો છે, નજીકમાં છે. હાલમાં આપણે જોવાની જરૂર નથી, ફક્ત સેન્ટેન્સનો મિનિંગ એક જેવો કન્વે થાય છે કે નહીં તે આપણા માટે મહત્વનું છે. નાઉ નેક્સ્ટ વન ઇઝ યાની કે હિયર વી હેવ ફર્સ્ટ. He would arrogantly parade into the house with new wife. Arrogantly મતલબ ગર્વપૂર્વક, અભિમાનપૂર્વક. સો અહીંયા આપણી પાસે ફર્સ્ટ વન છે when moving in with his newly wed wife into the house he looked humble. humble મતલબ ઉમદા. નાઇટ્સ કે જ્યારે એમની પત્ની સાથે ઘરમાંથી જતા ત્યારે એકદમ નમ્ર માણસ લાગતા હતા. સેકન્ડ છે when entering with his newly wed wife into the house he looked haughty. haughty એટલે પણ પ્રાઉડી, ઘમંડી, અભિમાની. કે જ્યારે એમની નવી પત્ની સાથે તેઓ ઘરમાં એન્ટર થતા ત્યારે તેઓ અભિમાની દેખાતા હતા. થર્ડ વન છે when walking with his newly wed wife into the house he looked shameless. shameless મતલબ શરમ વગરના, બેશરમ. તો એવું લાગતા હતા જ્યારે વાઈફ સાથે ફરતા હતા, બેશરમ પૂરું વર્તન કરતા હતા? નો. And D, last one, when marching with his newly wed wife in the house, he looked proud. Yes, this one will be answer. Because we have word parade and here the word marching are almost similar. And he looked proud. यानी कि गर्व. ये है ना? Arrogant, गर्व. Now second one, he would keep quibbling with her all the time. कि ते हमेशा एमनी साथे કંઈક ને કંઈક નાના મોટા ઝઘડા કરતા રહેતા. So he kept on opposing her all the time. Opposing मतलब विरोध करवो. He kept on fighting with her all the time. Fighting मतलब लड़ाई करवी.
He kept on objecting over petty issues all the time. And last one, he kept on worrying about her all the time. So, the answer we have C. He kept on objecting over petty issues all the time. હંમેશા નાની વાત પર જે નકામી હોતી વાત પર એની સાથે ઇસ્યુમાં તેઓ આર્ગ્યુમેન્ટ કરતા. Now next one we have Nani would wooze out a few words together from her toothless mouth. કે નાનીમાં એમના દાંત વગેરેના મોંમાંથી કોઈક વાર અમુક શબ્દો એમના સરી પડતા જે વૂઝ આઉટ જેવો કંઈક અવાજ હોય હવા પસાર થઈ હોય ત્યારે અવાજ આવતો. So first one is Nani would blurt out a few words quickly from her toothless mouth. No. Nani would speak out a few words softly from her toothless mouth. Also, no, we don't have this answer. Next one, third, यानी कि C. Nani would utter a few words with a hissing sound from her toothless mouth. And last one, Nani would articulate a few words with a loud sound from her toothless mouth. So answer will be hissing sound. As we know, that similar voice. તમે ટ્રેનની બાજુમાં ઊભા હોય ટ્રેન ત્યાંથી પસાર થાય તમને આવો જ કંઈક સાઉન્ડ સાંભળવા મળે. Fourth one, I do not want my grandchild to be stressed by their stepmother. કે તેમની stepmother સાવકી માતા મારા કે બાળકોને મારવામાં આવે તેવું હું ઈચ્છતી નથી. કોણ બોલે છે? નાનીમાં. ચલો અને મીનિંગ્સ જોઈએ, ઓપ્શન્સ જોઈએ. I do not want my grandchildren to be pampered by their stepmother. Pamper मतलब લાડ લડાવવા. I do not desire my grandchildren to be advised. એટલે સલાહ આપવી. And I do not wish my grandchildren to be beaten by their stepmother. Beaten એટલે કે માર ખાવો. And the fourth one છે I do not expect my grandchildren to be whipped by their stepmother. કે તેમને રડાવવામાં આવે, હેરાન કરવામાં આવે એવું હું ઈચ્છતી નથી. So અહીંયા આન્સર આવશે I do not wish my grandchildren to be beaten by their stepmother. Answer will be C. Fifth one, at times a petty quarrel would push them into long silence. કે નક્કામાં ઝઘડા એમની વચ્ચે લાંબો અંતરની શાંતિ લાવી દેતા હતા. So first one is it is bad that small fights harm communication. Second, it is bad that a trifling quarrel results from a serious provocation. Provocation मतलब ઉશ્કેરાટ. Trifling એટલે નક્કામાં. It is bad that an insignificant fight would result in a long argument. Insignificant मतलब મહત્વનું ન હોય તેવું. It is bad that a small quarrel ends in a long discussion. So here also it is bad that small fights harm communication. Now next one is V.6. Underline the proper word from the bracket and mark its proper place by the sign. હવે એ સેન્ટેન્સને એક્ઝામ્પલથી સમજીએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણને એ લોકો આપે છે કે I went to Haridwar for the of the ashes of my grandfather. હવે એક વર્ડ મિસિંગ છે ને એ મિસિંગ વર્ડના લીધે આપણને સેન્ટેન્સનો મિનિંગ સમજાતો નથી. તો એની સામે આપણને બે ઓપ્શન આપ્યા છે ઇમર્ઝન અને ઇમ્પ્રેશન. ઇમ્પ્રેશન મતલબ પ્રભાવ અને ઇમર્ઝન યાની કે વિસર્જિત કરવું. તો હરિદ્વાર શા માટે જાય? અસ્થિ લઈને, રાખ લઈને પ્રભાવિત કરવા કોઈને? ના. શાના માટે જાય? વિસર્જન માટે. તો ઇટ્સ નોન એઝ ઇમર્ઝન. Now second, she received a strong when she lost her mother's diamond necklace. હવે સેન્ટેન્સ તમે વાંચો તમને એક સેન્ટેન્સ વાંચતા જ કંઈક ખોટું હોય ને એવું લાગે. She received a strong what? તો અહીં આન્સર આવશે રેપ્રીમેન્ડ. રેપ્રીમેન્ડ યાની કે ઠપકો. ફ્લશ એટલે કે પ્રવાહ. તો આવશે અહીં રેપ્રીમેન્ડ. આન્સર આવશે આવેલો. થર્ડ વન, her frustrated despair into mockery. કે એનું ડિસ્પેર એ જે દુઃખ છે એ મોકરી એટલે કે રડવું વધારે પડતા દુઃખમાં કન્વર્ટ થઈ જાય છે. તો શું આવશે? ક્વીપ અથવા મોર્ફ. તો આન્સર આવશે મોર્ફ એટલે કે પરિવર્તિત થવું. ફોર્થ વન, ફોર અ મોમેન્ટ લીસા વોઝ ટુ સે સમથિંગ. સો ફોર્થ વનમાં શું આવશે? લીસા વોઝ ટુ સ્ટન. ક્યાં આવશે? વોઝ ટુ સ્ટન. એવી જ રીતે આવશે her frustrated despair her frustrated third one despair morph into mockery. Same जो reprimand word છે આવશે strong reprimand. Okay. Fifth one, Nicholas looked into the eyes that were gazing at him and continued to turn over the passage and read. So here answer will be radiant. Nicholas looked into the radiant eyes.
Sixth one, your constant quarrels are making things unpleasant for the others in the office. So petty or unburdened. So definitely answer will be petty. Your constant petty quarrels કે તમારા સતત નક્કામાં ઝઘડાઓ ઓફિસના બીજા લોકોને પણ નાખુશ કરે છે. Now V.7 frame sentences using all the words. You have changed the form of the words if needed. કે તમારે આ સેન્ટેન્સ વર્ડનો ઉપયોગ કરીને સેન્ટેન્સ ફ્રેમ કરવાના છે. તમને એવું લાગે તો તમે સેન્ટેન્સમાં ચેન્જ ધ ફોર્મ, શબ્દોનું ફોર્મ એટલે કે સ્વરૂપ બદલી શકો. કેવી રીતે? જો સીટ આપેલું હોય તો તમે સેટ કરી શકો, એટલે કે એનું નાઉન, એડજેક્ટિવ, ટેન્સ ચેન્જ કરવો એ નોર્મલ તમે બેઝિક ચેન્જીસ કરી શકો. ફોર એક્ઝામ્પલ, ગુલિવર શિપ્સ હિટ સ્ટોની એન્ડ સિંક. એક્ઝામ્પલમાં શું આપ્યું છે? Gulliver's ship hit the stony seashore and sank down. તો સિંકનું શું કર્યું? સેન્ક થયો, ફોર્મ ઓફ ચેન્જ. સેકન્ડ છે ફોર સી સીડ ગાર્ડન ક્વાઇટ હમિંગ સોંગ. તો શું બનશે? સી ઇઝ સિટિંગ ઇન ધ ગાર્ડન ક્વાઇટલી એન્ડ હમિંગ અ સોંગ. તમે એને પ્રેઝન્ટમાં લઈ જાઓ, પાસ્ટમાં લઈ જાઓ, વોટ એવર યુ વોન્ટ ટુ ફ્રેમ યુ કેન. એક મિનિંગફુલ સેન્ટેન્સ બનવું જોઈએ. સેકન્ડ, માય ફ્રેન્ડ નોટ સ્પીક એન્ડ ડેફ. તો શું આપણે લખીએ? માય ફ્રેન્ડ કેન નોટ સ્પીક. માય ફ્રેન્ડ કેન નોટ સ્પીક એઝ હી ઇઝ ડેફ. થર્ડ વન, ફિશિંગ બેંક એન્ડ રિવર. સો આઈ એમ ડુઈંગ ફિશિંગ એટ ધ બેંક ઓફ ધ રિવર. Fourth, grandmother weave and sweater. So my grandmother is weaving a sweater for me. તમારે જે સેન્ટેન્સ બનાવવું હોય, easy one, meaningful, with correct spell, you can frame. Now last V8, tick mark the words nearest in meaning. કે જે વર્ડ એકદમ મિનિંગમાં નજીકનો મિનિંગ ધરાવે છે ને આપણે શોધવાનું છે. So here we have ફર્સ્ટ સ્ટોની યાની કે ઓપ્શન આપ્યા છે આપણને ક્રિટિકલ, રોકી, મ્યુઝિકલ, સ્ટનિંગ. એકચ્યુઅલી મ્યુઝિકલ જે વર્ડ છે એ અહીં આવશે એન્ડ સ્ટનિંગ. સો અવર આન્સર વિલ બી રોકી. સ્ટોની એટલે પથ્થરવાળું, તો રોકી એટલે પણ પથ્થરવાળું. નેક્સ્ટ, બેંક. બેંક એટલે કિનારો, તો શોર, અકાઉન્ટ, મની ઓર રિવર. શું આવશે? શોર, કિનારો. ધીસ વન વિલ બી આન્સર. And here this one will be humming. Humming એટલે ગણગણવું, તો rushing, hurling, hammering, buzzing. તો શું આવશે? hammering કે buzzing? Yes, sir, answer will be buzzing. hammering એટલે હથોડો મારવો, hurling એટલે પણ મારવું, rushing એટલે દોડવું. yarn એટલે કે yarn, yarn, wool, cover. So answer will be wool. own, રેસા. So here is the end of our activity of Unit 4. So here we have completed Unit 4, Read 1, Read 2 Comprehension and also Vocabulary. For the part of function, continue to subscribe our channel and just keep it reading till you will get your new parts. Thank you. Keep watching our channel.